ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। આત્મબોધમાં ગઈકાલે આપણે આ જે જીવનમુક્ત છે એ જીવનમુક્તનો ને કેવી હોય એની સ્થિતિ એ જોયેલું. હવે એને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ જે કંઈ પ્રાપ્ત કરવા જેવું હતું તે એને પ્રાપ્ત કરી લીધેલું છે. ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયનો છેલ્લા ભાગમાં એક શ્લોક છે કે જે આપૂર્યમાણમ અચલઃ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા યમ પ્રવિશંતિ સર્વે શશાંતિમાપ્નોતિ ન કામકામી. કેવું છે એ જ્ઞાની? એ કે છે કે જેવી રીતે સમુદ્રમાં બધી નદીઓ પ્રવેશે છે છતાંય સમુદ્ર કેવો છે? આપૂર્યમાણ. એ હંમેશા પૂર્ણ જ રહે છે. એટલે એમાં નદીઓ પાણી ઠાલવે તો એ ઉભરાઈ નથી જતો, અને કોઈક દુષ્કાળના સમયે નદીઓના જળ ઓછા થઈ જાય તો પણ એનામાં કઈ ઓટ આવતી નથી. એવો જે હંમેશા પૂર્ણ જ છે એવો આ જ્ઞાની છે. એ કેવો છે કે એને કોઈ કામના જ નથી. હવે કામના જ નથી એટલે એને શાંતિ જ છે. એના મનમાં ભરતી ઓટ થતા નથી. એ હંમેશા પૂર્ણ જ રહે છે. અને આ પૂર્ણતા જે છે એ ખરેખર અત્યંત દુર્લભ એવો અનુભવ છે. આપણા જીવનમાં પણ આવે છે એવી ક્ષણો કે જ્યારે આપણને કોઈ ઈચ્છા ના રહી હોય, અને કોઈ ઈચ્છા ના રહી હોય ત્યારે જે આનંદ, આંતરિક આનંદનો અનુભવ થાય છે, નિરાંતનો અનુભવ થાય છે, એ નિરાંત એ જ આ જ્ઞાનીનો સ્વભાવ બની જાય છે. એનું સ્વરૂપ છે. એવો જે છે તેણે હત્વા રાગ દ્વેષાદિ રાક્ષસાન, રાગ દ્વેષાદિ રાક્ષસોને જેણે હણી નાખ્યા છે. જેમ રામજીએ રાવણને હણી નાખ્યો, ત્યાર પછી જે પ્રાપ્ત કરવા માટે એમણે સમગ્ર જીવન સંઘર્ષ કર્યો એ જાનકીજીને પ્રાપ્ત કરી, અને પછી રામજી પોતે શાંતિપૂર્વક વિમાનમાં બેસી અને જાય છે અયોધ્યા, અને પછી એમનો રાજ્યાભિષેક થાય છે. એવી જ રીતે આ રાગ દ્વેષને જ્યારે આપણે આપણા
નિયંત્રણમાં લાવી દીધા છે. રાગ દ્વેષ જતા નથી, પણ એ આપણા નિયંત્રણમાં આવે છે. એટલે કે એનું અયોગ્ય અભિવ્યક્તિ નથી થતી. રાગ અને દ્વેષ હોય છે, પણ એની અભિવ્યક્તિ થતી નથી. કેમ અભિવ્યક્તિ ના થાય? કારણ કે અત્યંત વિચારપૂર્વકનું, વિવેકપૂર્વકનું એનું જીવન બની ગયેલું છે. એટલે વિવેક એના જાણે કે જીવનના એક ભાગરૂપ સતત પ્રાપ્ત હોય છે. આપણે વિવેક કરવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે, જ્યારે એને પ્રયત્ન વગર સહજ પ્રાપ્તિ થાય છે વિવેકની. એટલે બહુ નિયંત્રિત એવું એનું જીવન છે, જેને આપણે વારંવાર જોયું છે કે એ કેવું કેવું એનું જીવન હોય, તો એ અત્યંત વિચારપૂર્વકનું, વિવેકપૂર્વકનું, નિયંત્રિત એવી કામના એમના ઉપર હાવી નથી થઈ જતી. માયા એમના ઉપર હાવી નથી થઈ જતી. એ માયાના અધિપતિ બનીને રહે છે. એટલે માયા કામ તો કરે જ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી માયાનું કાર્ય ચાલુ જ છે. પણ એ માયા એમના ઉપર કોઈ હકુમત ના જમાવી શકે, શાસન ના કરી શકે. પોતે શાસક છે. પોતે જ્યારે શાસક છે, ત્યારે જે નિયંત્રિત જીવન, વિવેકપૂર્વકનું જીવન છે, એ રાક્ષસોને જેણે હણી નાખ્યા છે. એવા એક વખત જોયેલું છે આપણે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ 6 જે શત્રુઓ છે, એ શત્રુઓ તો હંમેશા બધામાં હોય જ છે. એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એ શત્રુઓ છે જ. પણ નિર્બળ શત્રુ આપણા પર આક્રમણ નથી કરી શકતો. એટલે એને નિર્બળ બનાવવાનો છે માત્ર. જેમ પૂર્વના રાજાઓ, ખબર, ખંડિયા રાજાઓ રાખતા. ખંડિયા રાજાઓ એટલે કે એ રાજા ખરો એના રાજ્યનો, પણ એ આ જે મુખ્ય રાજા હોય, જે જીતેલો રાજા હોય, એના હકુમત હેઠળ હોય. એટલે જેવી રીતે આ બધા રાજ્યો આપણા દેશના, એ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, એના હકુમત હેઠળ પોતાના રાજ્યને ચલાવે છે. કારણ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ બધા રાજ્યોનું સંચાલન નથી કરતી, પણ એમણે તો નિયમ બનાવી દીધેલા છે, અને એ નિયમોનું પાલન કરાવવાનું કામ, શાસન કરવાનું કામ રાજ્યોનું છે. એવી જ રીતે અહીંયા પણ એવું જ થાય કે મન છે, ઇન્દ્રિયો છે, પણ એ મન અને ઇન્દ્રિયો એ આપણા નિયંત્રણમાં છે. એ નિયંત્રણની બહાર એ આપણને ધક્કો મારતા નથી. એવું જ એનું જીવન થઈ ગયું છે. તે એણે રાગ અને દ્વેષને, જેણે પોતાના જે આ શત્રુઓ છે એને નિર્બળ બનાવી દીધા છે, અને એટલે એ મોહાર્ણવને તરી ગયો છે. અને મોહ એટલે બુદ્ધિનું યોગ્ય કામ ના કરવું, એને જ મોહ કે છે. બુદ્ધિ યોગ્ય નિર્ણય લેવા માટે શક્તિમાન ના રહે, એનું જ નામ છે મોહ. પણ એ મોહરૂપી સાગર જે છે એને તરી લીધેલો છે. અને એ કેવો છે? સયોગી શાંતિ સમાયુક્ત, એ શાંતિથી યુક્ત છે. આત્મારામો વિરાજતે, એ પોતે પોતાનામાં, એનો આત્મા જ પ્રકાશ એક છે, સ્વપ્રકાશ. એ સ્વપ્રકાશ આત્મામાં જ પોતે રમણ કરે છે. પોતાના જ પ્રકાશથી પોતે પ્રકાશિત થયેલો છે. એવો આ જ્ઞાની, એ જેમ રામનો રાજ્યાભિષેક થયેલો, એમ આ જ્ઞાની છે, એનો પણ પોતાના આ જેને કહેવાય મન, અંતઃકરણ,
એના ઉપર એનું એ રાજ્યાભિષેક થયેલો છે. એટલે કે અંતઃકરણ એને તકલીફ આપતું નથી, માત્ર એના સાધન રૂપ કામ કરે છે. અને સાધનને આપણે જેમ વાપરવું હોય એમ વાપરીએ, એવું જેનું જીવન છે તે જ્ઞાની. હવે એ જ્ઞાની જે છે એને એક કેવી રીતે ખબર પડે, એના લક્ષણો શું હોય છે, એની વાત 51મા શ્લોકમાં કરી છે. બાહ્યા નિત્ય સુખાસક્તિમ હિત્વાત્મ સુખ નિર્વૃતઃ ઘટસ્થ દીપવત શશ્વત અંતરેવ પ્રકાશતે. બાહ્યા નિત્ય સુખાસક્તિમ હિત્વાત્મ સુખ નિર્વૃતઃ ઘટસ્થ દીપવત શશ્વત અંતરેવ પ્રકાશતે. બાહ્ય અનિત્ય સુખ આસક્તિમ હિત્વા, તો પોતે છોડી દીધું છે. હિત્વા ભૂતકાળ છે, એટલે કે છોડીને બેઠેલો છે. હવે છોડવાનું નથી, છૂટી ગયેલું છે બધું. શું છૂટી ગયેલું છે? સુખ આસક્તિ, સુખ માટેની આસક્તિ. અહીંયા સુખ એટલે વિષય સુખ સમજવાનું છે, કારણ કે સ્વરૂપ સુખ તો એની પાસે છે, પણ વિષય સુખની આસક્તિ એટલે કે મને સુખ બહારથી વિષયોમાંથી મળશે એવી જેની હવે કોઈ અપેક્ષા રહી જ નથી. સુખનો ખોટ નથી, પહેલી વાત તો. અને બીજી વાત એવી કે એને નિશ્ચય થઈ ગયો છે કે બાહ્ય પદાર્થોમાંથી મળતું જે સુખ છે એ તો અનિત્ય છે, અને એટલે એ માત્ર અનિત્ય નથી, પણ એ ખર્ચાળ પણ છે. કંઈ આપ્યા વગર કંઈ મળતું નથી, કંઈ ખર્ચ કર્યા વગર કંઈ પ્રાપ્ત થતું નથી. એવું આપણે જોયેલું છે. બહારના જે ઇન્દ્રિય સુખ માટેના ભોગના વિષયો છે એ તો વધતી ઓછી કિંમત એની બહાર ચૂકવવી પડે છે. ધન ચૂકવવું પડે, ધનને કમાવા માટે પરિશ્રમ કરવો પડે, ધન કમાવાના પરિશ્રમ માટે અન્ય જે તે વખતે મળતા સુખ શાંતિ આરામ છે એનો ત્યાગ કરવો પડે, પ્રમાદનો ત્યાગ કરવો પડે, આળસનો ત્યાગ કરવો પડે. ત્યારે વ્યવસાય થાય, વ્યાપાર થાય, નોકરી થાય, ધંધો થાય, અથવા કોઈ પણ પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિ કર્યા પછી તમને સુખ મળે. જેમ કે આ રમતવીરો બધા પ્લેયર્સ, દરેકે પોતપોતાની રમતમાં એક્સપર્ટ થવા માટે જીવન રીત બદલવી પડે, ખોરાક બદલવો પડે, જાગવાનો સમય નિયંત્રિત કરવો પડે, શક્તિને સંગ્રહિત કરવા માટે અને જ્યારે જોઈતી હોય ત્યારે શક્તિને બહાર કાઢવા માટેના જે કંઈ ઉપાયો હોય એ બધા એને કરવા પડે, સતત પ્રેક્ટિસ કરવી પડે. આ લોકો ફ્રેન્ડલી મેચ રમતા હોય છે, દરેક જગ્યાએ નેટ પ્રેક્ટિસ થતી હોય છે. કોઈ પણ ગેમ હોય એ માત્ર રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલ પર રમવાની હોય ત્યારે જ રમે એવું ના હોય. દરરોજ એની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરવા માટે સમય ફાળવવો પડે, એના માટે એને પોતાને ફિટ રાખવું પડે, પોતાને અનફિટ ના થઈ જવાય એના પણ ઉપાયો કરવા પડે. આ બધું જ એને કરવું પડે. એક પેઇન્ટર હોય, એને પણ એ બધી સામગ્રી ભેગી કરવા માટે અને પછી એ પોતાને એકાગ્રતા કેળવી અને પોતાના મનમાં જે કંઈ દ્રશ્ય છે એને પેલા કેનવાસ પર ઉતારવા માટે કંઈક કરવું પડે. દરેક કોઈ પણ વ્યવસાય હોય, પ્રવૃત્તિ હોય, એ કંઈક ને કંઈક માંગતી હોય છે. એ ખર્ચ છે, અને
બીજું જે આપણા સામાન્ય રીતે ચર્ચા નથી થઈ એની પણ આપણે ચર્ચા કરેલી છે કે પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે છે, એટલે કે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડે. પ્રેમ, વાત્સલ્ય, કરુણા, બધાને બધાને સ્વીકારવાના માટેની એક સ્વભાવ પર ગુણ દર્શન કરવું પડે. બીજાઓના ગુણનું દર્શન કરી અને એને તમે વખાણો ત્યારે તમારા સંબંધો રહે છે, જળવાઈ રહે છે. એટલે કુટુંબને એકત્રિત કરવા માટે પણ તમારે અનેક અપમાન કે બિન અનુકૂળતા ગળી જવી પડે, અને એ રીતે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં જરૂરી છે. એટલે માત્ર ધનનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, પણ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર છે. તો ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટમેન્ટ બધાની જરૂર છે, ત્યારે તમને વિષય સુખ મળે. અને એ વિષય સુખ એટલે કે મફત નથી મળતું, પહેલી વાત. અને બીજી વાત, એ વિષય સુખ તો આવીને જતું રહે છે, પછી એની ફરી ક્યારે આવે એની રાહ જોવી પડે છે. એક વખત આવી જાય પછી જતું ના રહે એની ચિંતા કરવી પડે છે. તો યોગક્ષેમની ચિંતા કરવી પડે. કોઈ પણ ભોગ હોય એના યોગ અને ક્ષેમની ચિંતા કરવી પડે, અને તો પણ 100% તમને એ નિત્ય સુખ આપી શકતું નથી, કારણ કે અનેક પરિબળો ત્યાં કામ કરે છે. સૌથી મોટું પરિબળ છે આપણા મનની સ્થિતિ. આપણને અત્યંત ગમતો એવો પદાર્થ આપણી સામે હોય તો પણ જો આપણું મન વ્યગ્ર હોય તો એનો આનંદ આપણે લઈ શકતા નથી. એટલે અનેક પરિબળો છે, પણ એ અનેક પરિબળોથી મળતો આનંદ પણ માત્ર ટેમ્પરરી છે. એ ખર્ચાળ છે, ટેમ્પરરી છે. એમાં તારતમ્ય હોય, કોઈ વાર વધારે આનંદ મળે, કોઈ વાર ઓછો આનંદ મળે. એટલે એ પણ એક મોટું પરિબળ છે કે આપણને જેટલી અપેક્ષા હતી એટલો આનંદ ના મળ્યો. જેમ કે આપણો દીકરો કે પૌત્ર આવ્યો અમેરિકાથી, અને આપણને એમ હતું કે એ તો વળગી જ પડશે ને, એને તો મારા વગર નથી ચાલતું એમ કહેશે ને, બધું કહેશે. પણ હવે એ જો અમેરિકનાઇઝ થઈ ગયો હોય તો એવું બધું ના કહે તમને, અને ત્યારે તમારી અપેક્ષા જે છે એ અપેક્ષા સંતોષાય નહીં, તો એને મળવાનો જેટલો થવો જોઈએ એટલો આનંદ ના થાય. કોઈ પણ વસ્તુ એવી છે. એટલે આ બધા જ પરિબળો જે છે એ પરિબળો એને જાણ્યા છે, અને એટલા માટે કે છે બાહ્ય અનિત્ય સુખ આસક્તિમ હિત્વા. આ આસક્તિને, આસક્તિ, શક્તિ એટલે રાગ, શક્તિ એટલે જોડાણ, અને આસક્તિ એટલે અત્યંત જોડાણ. આ સમંતાત શક્તિ આસક્તિ. એટલે એ અત્યંત જ્યારે રાગ હોય તે એણે છોડી દીધો છે. એટલે કે સામાન્ય જેને કહેવાય સંસ્કાર પ્રેરિત રાગ અને દ્વેષ એનામાં હોય જ. જેમ કે પહેલેથી કારેલાનું શાક ના ભાવતું હોય તો જ્ઞાની થયા પછી ભાવે જ એવું કઈ કહેવાય નહીં, કારણ કે નહીં તો કારેલા માટે દ્વેષ ના હોવો જોઈએ, પણ એને હોય દ્વેષ, એને એ કંટ્રોલ કરી શકે. બીજું ઓપ્શન જ ના હોય તો ચાલે, ઓપ્શન હોય તો એ ઓપ્શન સ્વીકારે. એવી જ રીતે રાગ ગમે તેવા પરિભ્રમણમાં હોય એ, પણ જો સાઉથ ઇન્ડિયન હોય અને એને ઈડલી ઢોસા મળતા હોય તો એ ઈડલી ઢોસા જ ખાય, એ રોટલી શાક ના ખાય. અને નોર્થ ઇન્ડિયન હોય, પંજાબી હોય તો એ પરોઠા માટે જ આગ્રહ રાખે, એને ઈડલી સંભાર ના ચાલે.
આ બધા જે કઈ જેને કહેવાય સંસ્કાર હોય એ જતા રહે એવું નથી, પણ એના ઉપર એનું નિયંત્રણ હોય. એ કદાચ પ્રયત્ન પણ કરે કે આ આશ્રમમાં કે નજીકમાં કોઈ સાધકના ત્યાં એને એના ગમતું એવું ભોજન કે નાસ્તો મળશે એવો એ પ્રયત્ન કરે. એનો અર્થ એવો નહીં કે એ જ્ઞાની નથી. એમ જે બાહ્ય અનિત્ય સુખની આસક્તિ છે એને છોડી દઈ અને આત્મસુખ નિર્વૃત, વૃત એટલે હોવું અને નિર્વૃત એટલે નિશ્ચયેન વૃત, એટલે એની સ્થિતિ, એની નિત્ય સ્થિતિ શેમાં હોય છે? આત્મસુખમાં છે. એટલે જે આત્મસુખમાં જ રમમાણ છે એને બાહ્ય સુખની પડેલી નથી. એવો જે છે તે એ જ્ઞાની, એને તમે બાહ્ય આચરણથી ઓળખી શકો એવું શાસ્ત્ર કોઈ લક્ષણ બતાવતું નથી. શાસ્ત્ર એમ કે છે કે જ્ઞાની અને અજ્ઞાની એનું બાહ્ય એટલે કે આ ઇન્દ્રિયજન્ય વર્તન તો સમાન જ હોય. હવે તમને કેવી રીતે ખબર પડે, આપણને કેવી રીતે ખબર પડે કે આપણે ત્યાં જે મહાત્મા આવ્યા છે એ જ્ઞાની છે કે નહીં? કારણ કે એ પણ કહે છે કે મારા દૂધમાં જરા ખાંડ નાખજો. એ કહે છે કારણ કે એને એના માટે રાગ છે, એની ઈચ્છા છે. અને હું એમ કહું કે આ આશ્રમમાં તો અહીંયા ખાંડ છે નહીં, એટલે એ કે સારું. બાહ્ય લક્ષણ તો બધા સરખા જ હોય છે. જ્ઞાની અને અજ્ઞાનીને બાહ્ય લક્ષણોથી જાણી શકાય નહીં, પણ તો એ મુક્ત છે એવું કેવી રીતે ખબર પડે? એનું લિંગ શું છે, એનું નિશાની શું છે? તો એ કે છે કે એ આત્મસુખમાં જ હંમેશા રત હોય. હવે સ્વાંતરેવ પ્રકાશતે, અંત સુખ છે. ત્યાં ભગવદ્ ગીતા એના માટે એક શ્લોકમાં કહે છે કે આત્મની એવ આત્મના તુષ્ટ, એ તુષ્ટ છે, સંતુષ્ટ છે. કેવી રીતે? પોતાનામાં જ એ સંતુષ્ટ છે. એ આત્મસુખથી માં રહેલો છે. હવે આ બાહ્ય જે આસક્તિ છે એ છોડવી કઈ સહેલી નથી. એને છોડી દીધી છે એટલા માટે એ આત્મસુખમાં રત રહી શકે છે. પણ આવી આસક્તિ છોડવી સહેલી નથી. કેમ? કારણ કે ઉપનિષદ કહે છે કે પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાગ પશ્યતિ ન અંતરાત્મા. આ ઇન્દ્રિયો બહિર્મુખી છે. એ બહિર્મુખી ઇન્દ્રિયો વિષયો, બાહ્ય વિષયોમાં જ આનંદ શોધવા માટે પ્રવૃત્ત રહેવા માટે જ એવું જ એનું સર્જન છે. જે બાહ્ય છે, બહાર ખુલતું હોય, બારી જો બહાર ખુલતી હોય તો એ અંદર ના ખુલે ને, એને બહાર જ ખોલવી પડે. એમ આ ઇન્દ્રિયો છે એ બાહ્ય ભ્રમણ કરવા માટેની જ રચના છે એની. બ્રહ્માજીએ એવી જ રચના કરી છે. એટલે એ બહારનું જ જુએ છે અને બહારનું જોઈ અને બાહ્ય વિષયોમાંથી મળતા આનંદનો એની અપેક્ષા કરે છે. આ ઇન્દ્રિયો વડે અંદર જોઈ શકાતું નથી, પણ એ જ ઇન્દ્રિયો વડે અંદર જોઈ શકાય. મીરાબાઈએ કહ્યું કે
ઉલટ ભઈ મોરે નયનન કી. હવે બહાર જે જે ચક્ષુરેન્દ્રિય બહારનું જોતી હતી, એના બદલે ચક્ષુરેન્દ્રિય હવે પોતાના આત્માને જોતી થઈ ગઈ છે. એટલે કે પોતાના મનની સ્થિતિ પોતાને ના નિયંત્રણમાં એ કરી શકે એવી શક્તિ એને કેળવી છે. મનને વ્યગ્ર ના થવા દેવું, મનને વિષયોમાં ના જવા દેવું, મનને યોગક્ષેમની, પોતાની અનુકૂળતા પ્રતિકૂળતાના યોગક્ષેમની ચિંતા ના કરવા દેવી, એ એક સાધના છે. અને એ સાધના એણે કરેલી છે. એટલે એવો જે વ્યક્તિ છે તે, એમાં પણ આ તો મનુષ્યને 5 ઇન્દ્રિયો મળેલી છે. વિવેક ચૂડામણીના એક શ્લોકમાં કહેલું કે કોઈ પણ પ્રાણીની કોઈક એક ઇન્દ્રિય અત્યંત તેજ વાળી હોય, અત્યંત પાવરફુલ હોય, તો એ પણ એના નાશનું કારણ બને છે. અને એ શ્લોક હતો કુરંગ, મતંગ, પતંગ, ભૃંગ, મીન. આ 5 પ્રાણીઓનો ઉલ્લેખ ત્યાં કરેલો છે. કુરંગ એટલે હાથી, નહીં, કુરંગ એટલે મૃગ, મતંગ એટલે હાથી, પતંગ એટલે પતંગિયું, ભૃંગ એટલે ભમરો, અને મીન માછલી. આ બધાને એક એક જ ઇન્દ્રિય પાવરફુલ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને તોય પેલું પતંગિયું પ્રકાશથી એટલું આકર્ષાય છે કે કૂદી પડે છે અને બળી જાય છે, પોતાનું સમર્પણ કરી દે છે. પેલો ભમરો ગંધથી એટલો આકર્ષિત છે કે કમળની અંદર બેસી અને રસ ચૂસે છે, પણ સૂર્યાસ્ત થઈ ગયો, કમળ બીડાઈ જશે, હું કેદ થઈ જઈશ, મરી જઈશ, એવું પણ એને ભાન રહેતું નથી. એટલે કે એ જે વિષય ભોગમાં આસક્ત છે, એ વિષયના આસક્તિમાં એવો આંધળ બની જાય છે કે એને પોતાના અસ્તિત્વને પણ એ જોખમમાં મૂકી દે છે. અને કમળ બીડાય અને ભમરો ત્યાં મૃત્યુ પામે છે. એવી જ રીતે સુંદર સંગીત એ પેલા મૃગને આકર્ષે છે. એટલે કૃષ્ણ ભગવાનની આજુબાજુમાં 2-4 મૃગ બતાવવામાં આવે છે. જ્યારે મોરલી વાંસળી લઈને ઊભા હોય ત્યારે આજુબાજુમાં 2-4 મૃગ પણ હોય. કારણ કે મૃગ છે એ સંગીતથી પ્રેરાઈને આવે છે અને શિકારીના હાથમાં એ પડી જાય છે. પેલો હાથી છે એ સ્પર્શેન્દ્રિય, હાથીણીની માટે એને અત્યંત પ્રેમ છે. એટલે સામે હાથીણી જુએ અને એટલે દોડે છે અને વચમાં ખાડો બનાવ્યો હોય એમાં પડી જાય અને પછી આખી જિંદગી માટે એ ગુલામ બની જાય છે. અત્યંત બળવાન એવું પ્રાણી એ એક માણસના ગુલામ બની જાય છે. આવું બધું જોયું આપણે, શાસ્ત્રમાં કહ્યું એને. તો એ શાસ્ત્ર, એ જ શંકરાચાર્યજી કહે છે કે આ મનુષ્યને તો 5 ઇન્દ્રિયો છે અને 5 ઇન્દ્રિયો પાવરફુલ છે. તો પછી એને પોતાને બચાવવા માટે તો શું કરવું પડે? એટલે શમ, દમ વગેરેનો ઉપયોગ કરી અને એણે પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને પોતાના વશમાં કરી દીધું છે. ઇન્દ્રિય નિગ્રહ કરતા મનોનિગ્રહ વધારે અસરકારક હોય છે. કારણ કે મનને તો સમજાવવાનું છે, મન સાથે વાર્તાલાપ કરવાનો છે અને વાર્તાલાપ કરી એને યોગ્ય અયોગ્ય સમજાવી અને યોગ્ય માટેનો મત ઊભો કરવા માટે, નિશ્ચય કરવા માટે એને પ્રેરિત કરવાનું છે. પણ આ મન છે ને, એને હંમેશા રસ જોઈએ. આપણને એમ લાગે કે આ જિમ્નેસ્ટિક છે, કેટલું બધું અઘરું,
આખા હાથ પગ કમર ડોકી બધું આમ તેમ મરડી નાખે અને એનો શો કરે. તો એવી જે અત્યંત શ્રમ કરાવે એવી જે પ્રવૃત્તિ છે એમાં કોને કેમ રસ થતો હશે? પણ લોકોને રસ થાય છે. મનને એમાં રસ લેતું કરવું પડે. જેવી રીતે આપણે હવે જાણ્યું કે આ આત્મજ્ઞાન વગર મોક્ષ નથી, અને આત્મજ્ઞાન મેળવવા માટે ગુરુ ઉપસદન સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ગુરુ પાસે જવું જ પડે, તો જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, આત્મસાત થાય. અને ગુરુકુળમાં કાયમ અનુકૂળતા હોય એવું ના હોય. ગુરુકુળમાં ઘણી બધી પ્રતિકૂળતાઓ હોય. એ પ્રતિકૂળતાઓને માટે મન તૈયાર ના થાય, પણ એને બહુ જ આકર્ષક એવું ફળ બતાવીને એને એ તરફ પ્રેરિત કરવું પડે. મનને હંમેશા રસ જોઈએ છે. એ રસ જ્યાં સુધી એને બહાર દેખાય ત્યાં સુધી એ બહાર જ જવાનું છે. એટલે એને અંદર રસ મળે એવી રીતે એને ટ્રેન કરવું પડે. જેમ બાળક તમારું બહારનું જ ખાવા માટે એને આકર્ષણ થતું હોય, તો અમુક ઉંમર સુધી તમે એ જ સ્વાદ, એ જ વ્યંજન, એ જ વસ્તુ પદાર્થ તમે જો ઘરમાં બનાવો તો એ બહાર જતું અટકી જાય. અંદર રસ મળતો થાય તો બહારનો રસ છે એ છૂટી જાય. અંતર્મુખ બનાવવું પડે. અને આ જે અંદર સ્વાધ્યાય, સંસ્કૃતના શ્લોકના ગાનની મીઠાશ, સંસ્કૃતના શ્લોકના જે અર્થ છે એ અર્થ, એ બધું જ્યારે આપણે વિશ્લેષણ કરતા થઈએ ગુરુની મદદથી, ત્યારે આપણને એમાં રસ પડવા માંડે છે. અને એવો જ શ્લોક બીજા શાસ્ત્રમાં ક્યાં છે? અધ્યાત્મ રામાયણ ભણીએ તો વાલ્મીકી રામાયણમાં આના માટે શું કહેલું છે, કંબ રામાયણમાં આના માટે શું કહેલું છે, એવી કંઈક જિજ્ઞાસા થાય. એટલે કે આપણને શાસ્ત્રમાં રસ પડવા માંડે. આવા જ અર્થનો બીજો કોઈ શ્લોક બીજા કયા શાસ્ત્રમાં મને મળશે, રેફરન્સીસ જોઈએ. એવી બધી જે આપણી ઉત્કંઠા હોય એ વિષયને રસિક બનાવે. અને એ રસ બનાવે. જો વિષય રસિક બને તો પછી મન બહારના રસને શોધવા માટે લાલાયિત થાય નહીં. એ બહારના રસથી નિવૃત્ત થઈ જાય અને આંતરિક રસમાં એને મજા પડે, એને આનંદ આવે. એટલે આંતરિક આનંદ, જેવી રીતે આપણા જીવનમાં આ અધ્યાત્મ શાસ્ત્રના અધ્યયનથી સંતુષ્ટિ આવી હોય, આપણને પોતાને અનુભવાતી હોય કે પહેલા મને જે બાહ્ય પદાર્થો માટે આકર્ષણ થતું હતું એ હવે નથી થતું. અને આકર્ષણ થાય પછી એને મેળવવા માટે પ્રયત્ન કરીએ. મળે તો આનંદ તો થાય, પણ ના મળે તો હતાશા કેટલી બધી થાય છે. એની પોતે કલ્પના કરે અને એમ થાય કે હું તો આ બધામાંથી છૂટી ગયો, આ બધી ઝંઝાળમાંથી હું છૂટી ગયો, એવું જ્યારે એને અનુભવ થાય ત્યારે એને અત્યંત આનંદ થાય. એટલે પોતાના જ ધર્માચરણથી, પોતાના જ જીવનમાં સંતોષનો કહેવાય કે આગમન થવાથી, પોતાના જીવનમાં જે તેજસ્વીતા, બુદ્ધિની તેજસ્વીતાનો પોતાને અનુભવ થવાથી, એવા જે રસ મળે એ રસથી એને આકર્ષણ થાય છે. અને એ આકર્ષણ એને પછી આંતર ખોજમાં, અંદર જ મજા કરવામાં એને આનંદ આવે છે. બહારના વિષયો સરી પડે છે. જે ઓછું અગત્યનું હોય,
જે કષ્ટદાયક હોય એ સરી પડે છે, અને આ જે આનંદ આપે એવું જે શાસ્ત્ર છે, જે વિષય છે, એમાં એને રસ મળે છે. આમાં સ્વતંત્રતા પણ છે, કારણ કે બહારના વિષયો માટે તો મેં હમણાં જ કહ્યું કે ધન, શક્તિ, લાગણીઓ બધાનો ખર્ચ કરવો પડે, અને તોય તે આપણે પરવશ હોઈએ. જ્યારે અહીંયા તો મન જ સ્વસ્થ થઈ ગયું છે. મન હવે વિચલિત નથી થતું, વ્યગ્ર નથી થતું, ચિંતા નથી થતી, બહુ લોભી નથી થઈ જતું. એટલે એવું મન આપણને ગમવા માંડે છે. એ જે ગમતું મન છે એ જ ખરેખર તો આપણું મુખ્ય સાધન બની જાય છે. અનુકૂળ મન છે એ મુખ્ય સાધન બની જાય છે, અને એ અનુકૂળતા સધાઈ એવું જ્યારે ખબર પડે ત્યારે એને આનંદ પણ થાય છે. પોતે એક આંતરિક આનંદનો અનુભવ કરે છે. આપણે જોયું છે એક વખત કે એક વિદ્વાન એક શાસ્ત્રની ટીકા લખવા બેઠા, અને ટીકા લખતા લખતા એને એટલો બધો એમાં આનંદ આવે કે પોતાના જીવનની જે વાસ્તવિકતા હતી એ પણ એમનેથી ભૂલાઈ ગઈ. એટલે લગ્ન કરેલું યુવાનીમાં પછી ટીકા લખવા માંડી, અને લગ્ન જીવન, લગ્ન સાથી બધું વિસરાઈ ગયું, માત્ર ટીકામાં આનંદ. અને એ ટીકા જ્યારે પૂરી થઈ ત્યારે એમને ભાન થયું, અને ભાન થયું ત્યારે જે સ્ત્રી સાંજ પડે એટલે એમના ટેબલ પાસે, ડેસ્ક પાસે દીવો મૂકી જાય, એ એમને દેખાઈ અને કે છે, તમે કોણ છો? તો એ સ્ત્રી કે છે, હું તમારી પત્ની છું. પ્રૌઢ થઈ ગયેલી દેખાય. એટલે એને ત્યારે યાદ આવ્યું કે હા, મેં તો લગ્ન કરેલા, અને અમારી પત્ની હતી, અને ત્યારે તો યુવાન હતી, અત્યારે પ્રૌઢ છે. એવા ખોવાઈ ગયા. ક્યાં ખોવાઈ ગયા? શાસ્ત્રમાં ખોવાઈ ગયા, ટીકામાં ખોવાઈ ગયા. અને એટલે એ જે ટીકા લખી એમણે, એને નામ આપ્યું ભામતી ટીકા, કારણ કે ભામતી પેલી સ્ત્રીનું નામ હતું. એટલે એના સમર્પણને ધ્યાનમાં રાખી અને એ ટીકા ભામતી ટીકા થઈ. તો આ આંતર સુખ છે. યો અંતર સુખો અંતરાત્મ, એ કે છે અંતરામ, એ પોતાના જ મનમાં, પોતાના આનંદમાં એ રમમાણ છે, એવો અંતર જ્યોતિ રેવ યહ. અને જે અંતર જ્યોતિ, એને બહારના ચેતનની, એટલે કે બાહ્ય પ્રકાશની પણ એને જરૂર પડતી નથી. એવો જે છે તે આત્મની એવ આત્મના તુષ્ટ. એ કેવો છે? તો કે છે બાહ્ય અનિત્ય સુખ આસક્તિમ હિત્વા આત્મસુખ નિવૃત્ત. કેવો? તો કે છે ઘટસ્થ દીપવત. દીવો પ્રગટાઈ અને એની ઉપર તમે ઘડો ઢાંકી દીધો છે. જેવો ઘડો ઉઠાવો એવું તમને દીવાનું પ્રકાશના દર્શન થાય. એમ ઘડામાં મૂકેલો જે દીવો છે, ઘડામાં મૂકેલો દીવો, જેમ કે આપણા પેલા નવરાત્રિમાં સ્થાપન કરેલો દીવો, એ નવરાત્રિમાં સ્થાપન કરેલો દીવો દીવાને ઘડામાં મૂકી દેવાનો એક રિવાજ છે. પણ એ તો એટલા જ માટે હતું કે એને પવનથી બચાવવાનો હોય.
જો તમારે અખંડ દીવો રાખવો હોય તો એને પવનથી બચાવવાનો હોય, એટલે એ ઘડાની અંદર છે. સીધો પવન ના લાગે અને એ ઓલવાઈ ના જાય, કારણ કે તમારે એને અખંડ પ્રજ્વલિત રાખવો છે. એટલે ઘડામાં મૂકેલો જે દીવો છે, જેને વાયુ, જેને પવન એ ઓલવી નાખી શકતો નથી, એવો જે દીવો છે એ કેવો કેવો છે? તો કે છે એ પ્રકાશ શાશ્વત પ્રકાશ, કાયમ એનો પ્રકાશ રે, ઓલવાઈ જાય નહીં. અંતરેવ, અંતરેવ એટલે અંદર જ, ઘડાની અંદર જ એ પ્રકાશિત રહે છે. હવે આપણે પેલા કાચના ગ્લાસના એ મૂકીએ છીએ, એ પણ પવનથી એનું રક્ષણ કરે છે. એમ આ જે પ્રકાશ છે, આ જે જ્ઞાન પ્રકાશ છે, એનું આ વિષયો રૂપી પવનથી રક્ષણ કરવું પડે. કારણ કે વિષયોના પવન તો આ સૃષ્ટિનો સ્વભાવ છે. વિષયોના પવનો તો આપણી આજુબાજુ સતત વહ્યા જ કરવાના છે. એ તો આ સૃષ્ટિનો ક્રમ છે. એનાથી એને બચાવવો પડે, એટલે બહારના વાયુથી એને બચાવવો પડે. એમ કુમળો જે દીવો છે, એને આપણે પ્રગટાઈને તરત જ આપણો હાથ આમ થઈ જાય છે. એટલે શરૂઆતમાં એ પ્રગટી જાય, પછી હાથ લઈ લઈએ તો થોડો ઘણો પવન એ સહન કરવા માટે શક્તિમાન બને. એવી જ રીતે વિવેકથી ઉત્પન્ન થયેલો કુમળો વૈરાગ્ય છે, એને પણ વાડ બાંધી અને બચાવવો પડે. એટલા માટે આશ્રમ નિવાસ, ગુરુકુળ નિવાસ એ બહુ જ અગત્યનો બની રહે ત્યારે. કારણ કે ગુરુકુળમાં બહારના બહુ વિષયોના પવનો આવતા નથી, મર્યાદિત આવે છે ત્યાં, અને મર્યાદિત આવતા પવનને પેલો દીવો સહન કરી શકે. એટલે કે વૈરાગ્ય છે એ દ્રઢ થવો જોઈએ. કુમળા વૈરાગ્યને હંમેશા રક્ષણની જરૂર છે. બહારના પવનોથી પ્રકાશ દીવાને બચાવવો પડે, એમ આ કુમળા વૈરાગ્યને પણ બહારના જે વિષયોના જે વાવાઝોડા આવે એનાથી બચાવવો પડે. એટલા માટે ગુરુકુળવાસ એ બહુ અનુકૂળ છે, એ જ યોગ્ય છે. પછી ધીમે ધીમે નિશ્ચયાત્મક બુદ્ધિ થાય, એટલે એ દ્રઢ થઈ જાય, પછી એ ચડી ના જાય. રાગ વિષયોના આકર્ષણ એને ડગાવી શકે નહીં. ઘટસ્થ દીપવત શાશ્વત એટલે કાયમ, એવો ને એવો જ પ્રગટેલો. અંતર એવ પ્રકાશતે, અંદર જ પ્રકાશિત થાય છે. એમ આ જ્ઞાની છે એનો જે આત્મજ્યોતિ છે, આત્મજ્યોતિ હંમેશા પ્રકાશતી રહે છે. આપણી આત્મજ્યોતિ પણ પ્રકાશેલી છે, અજ્ઞાની છે એની પણ આત્મજ્યોતિ પ્રકાશિત તો છે જ, પણ એ પડદા પાછળ ઢંકાઈ ગયેલી છે. એટલે એનો પ્રકાશ બહાર નથી આવી શકતો, એનો પ્રકાશ આ બુદ્ધિમાં આવી શકતો નથી. એ આ વિષયોથી, અજ્ઞાનથી એ ઢંકાઈ ગયું છે. માટે અહીંયા કહ્યું કે જે ઘડામાં મૂકેલો દીવો જે બહારના વિષય રૂપી વાવાઝોડાઓથી સંરક્ષિત હોય એ હંમેશા પ્રકાશે છે. એમ આ જે જ્ઞાની છે એનું જીવન પણ અત્યંત નિયંત્રિત હોય છે. એ અત્યંત નિયંત્રિત જીવનથી એ પોતાના અંતર પ્રકાશને પ્રજ્વલિત રાખે છે. હવે આવું કરવા માટે એને કેવું જીવન હવે પછી જીવવું જોઈએ? જ્ઞાન તો થઈ ગયું, પણ એ જ્ઞાનને પોતે હંમેશા ટકાઈ રાખવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ એની વાત હવે પછીના શ્લોકમાં કરે છે.
52મો શ્લોક. ઉપાધિસ્થોપી તદ્ધર્મૈઃ અલિપ્તો વ્યોમવન્મુનિઃ સર્વવિન્મૂઢવત્તિષ્ઠેત અસક્તો વાયુવચ્ચરેત. ઉપાધિસ્થોપી તદ્ધર્મૈઃ અલિપ્તો વ્યોમવન્મુનિઃ સર્વવિન્મૂઢવત્તિષ્ઠેત અસક્તો વાયુવચ્ચરેત. ઉપાધિસ્થ અપી. ઉપાધિ કઈ છે? જીવની ઉપાધિ. અને જીવ એ શરીરસ્થ છે, એટલે શરીરની ઉપાધિ, જેને ત્યાગી શકાય નહીં. બરાબર. શરીરને તો ત્યાગી શકાય નહીં. શરીર તો પ્રારબ્ધને સમર્પિત છે, પ્રારબ્ધથી ચાલે છે, પ્રારબ્ધથી મળ્યું છે અને પ્રારબ્ધ ભોગવે છે અને પ્રારબ્ધથી એનો અંત થશે. એટલે આ શરીર જે છે એ જ ઉપાધિ છે. એ ઉપાધિમાં જ એ રહે છે, એને રહેવું પડે છે. ઉપાધિસ્થ અપી. શરીરમાં જ રહેવા છતાં પણ આ જે મુનિ છે, મુનિ કોણ કહેવાય? મનનશીલ. મનનશીલ મુનિ. મનન એટલે સત્ય વસ્તુના વિચારોથી જેનું મન સતત કાર્યરત હોય તે ભૂલી ના જાય. સત્યને એ ભૂલી ના જાય. આપણે ભૂલી જઈએ છીએ ને. આપણે આ 1 કલાક દરમિયાન આપણને બધું જ બુદ્ધિથી સમજાઈ જાય છે, પણ જેવા આપણે વ્યવહારમાં જઈએ છીએ તેવું તરત જ આ અહમ આત્મા એવી જે સત્ય બુદ્ધિ છે એ વિસરાઈ જાય છે, ભૂલાઈ જાય છે. કારણ કે એનું મનન નથી થતું, સતત એનું ચિંતન નથી થતું, નિધિધ્યાસન નથી થતું. નિધિધ્યાસન એટલે પલાઠી વાળીને આંખો બંધ કરી અને અસંગોહમ બોલવું, એ જ નિધિધ્યાસન નથી. વ્યવહારમાં પણ અહમ નિર્લિપ્ત આત્મા, અહમ અસંગ આત્મા, એ જે વ્યવહાર છે એ વ્યવહાર જ નિધિધ્યાસન છે. એટલે જે સતત અત્યંત કુશળતાપૂર્વક, જાગૃતિપૂર્વક આત્મના લક્ષણો જ મારા લક્ષણો છે એ પ્રમાણેનો જે વ્યવહાર છે એનું જ નામ છે નિધિધ્યાસન. એટલે નિધિધ્યાસન નથી થતું. જ્યારે આ મુનિ છે એનું નિધિધ્યાસન સતત થતું રહે છે. પોતાના સ્વરૂપનું વિસ્મરણ એને થતું નથી. આપણને વિસ્મરણ થઈ જાય છે. પાછું વિચારીએ એટલે યાદ આવી પણ જાય છે. પાછો વ્યવહાર કરવાનો હોય તો વિસ્મૃતિ થઈ જાય, પાછું એ આવી જાય. આપણે માટે એ શન્ટિંગ છે, આવે છે જાય છે, આવે છે જાય છે. જ્યારે મુનિ છે એ કેવો છે? તો એ કે છે કે ઉપાધિસ્થ અપી મુનિ તદ્ધર્મૈઃ. તદ્ધર્મ, તદ એટલે ઉપાધિ, તદ્ધર્મૈઃ એટલે ઉપાધિ ધર્મૈઃ અલિપ્ત ભવતી. અલિપ્ત છે. ઉપાધિના ધર્મોથી એ અલિપ્ત છે. ઉપાધિ કેવી છે? જન્મ મરણશીલ છે, વિકારી છે, રાગ દ્વેષ યુક્ત છે. એવી જે ઉપાધિ છે તે ઉપાધિથી એ અલિપ્ત રહે છે, કારણ કે એ મનનશીલ છે. તો આ જે મનનશીલ મુનિ છે એને આવી રીતે રહેવું જોઈએ એવું શાસ્ત્ર કે છે. શાસ્ત્ર એ તો કહેલું છે કે અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. નિત્ય સર્વગત સ્થાણો
અચલોયમ સનાતનઃ. એ જ શાસ્ત્ર કે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવકઃ, ન એનમ ક્લેદયંત્યાપઃ, ન શોષયતિ મારુતઃ. કશાથી એ લિપ્ત થતો નથી, એને કોઈ અસર થતી નથી. પણ આપણને તો અસર થઈ જાય છે. આપણને શોક મોહ ગ્રહણ કરી લે છે, શોક થઈ જાય છે, મોહ થઈ જાય છે. તો આ જે શાસ્ત્રએ કહેલું છે એ લક્ષણો મારા છે એવું એ સતત વિચારે છે. એટલા માટે એ કેવો રહે છે? અલિપ્ત રહે છે. અને અલિપ્ત માટે 3 ઉદાહરણો અહીંયા આપેલા છે. વ્યોમવત મુનિહિ. વ્યોમ એટલે આકાશ. આકાશ અસંગ છે. આકાશમાં કોઈ પોલ્યુશન થતું નથી. આપણે એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, બધા પોલ્યુશનની વાત કરીએ છીએ. બીજા બધા પોલ્યુટ થઈ જાય છે, પણ આકાશ પોલ્યુટ થતું નથી. હમણાં હોળીમાં બધા રંગ ઉડાડશે તો આકાશ રંગીન થઈ જતું નથી. આકાશ એટલે ખાલી જગ્યા, એ રંગીન થઈ જતી નથી. એમ આ જે આકાશ છે, વ્યોમ છે, એવો એ અલિપ્ત રહે છે, અસંગ રહે છે. પછી બીજું ઉદાહરણ કયું છે એ છે આપણો જ અનુભવ કે પેલો જડ ભરતજી ને આ ભરતના શરીરમાંથી મૃગના શરીરમાં જવું પડ્યું, કારણ કે મૃગ સાથે સંગ થઈ ગયો. મૃગનું શરીર હતું ત્યારે પણ પોતાને પોતાનું મુનિનું શરીર યાદ હતું, અને એ મૃગનું શરીર કોઈક રીતે પ્રારબ્ધ એને ક્ષય કરી દીધો શાંત રહીને, અને પછી જે શરીર મળ્યું તે પાછું મનુષ્ય શરીર મળ્યું. અને ત્યારે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીએ. એમ એને થયું કે ના, ગયા જન્મમાં મેં સખત ભૂલ કરેલી અને મારે મૃગનું શરીર ધારણ કરવું પડેલું. આ જન્મે તો એવું ના જ થવા દઉં. એટલે કેવી રીતે રહેતા? જડવત. એક લાકડાની ઢીંગલી હોય, એને આપણે આડી કરીએ, ઊભી કરીએ, ઊંચી કરીએ, નીચી કરીએ, એમાં જો કાણું હોય તો એમાં ખોરાક મૂકીએ, બધું જ કરીએ આપણે, એને કોઈ અસર થતી નથી. એવી રીતે એમણે જીવન જીવ્યું જડવત. એટલા માટે એનું નામ, એમણે પોતાનું નામ, એમને લોકો કહેતા હતા જડ ભરત. હે ને? ભરત મુનિ જ હતા, એ જડ ભરત થયા. એટલા માટે અહીંયા કહ્યું છે કે સર્વવિત, એ સર્વવિત હોવા છતાં પણ, બધું જાણતો હોવા છતાં પણ, જ્ઞાની હોવા છતાં પણ, મૂઢવત તિષ્ઠેત, મૂઢવત એને રહેવાનું. એટલે કે કોઈ ગાળો આપે તોય કઈ વાંધો નહીં, કોઈ પ્રશંસા કરે તોય કઈ વાંધો નહીં, કોઈ લાકડીથી મારે તોય કઈ વાંધો નહીં. સંત મુનિ હતા જ એક, જેમના જીવન ચરિત્રમાં હતું કે લોકો એમને ચોર સમજીને મારવા માંડ્યું, તો એમને થયું કે આ ભગવાન જ મને લાકડી લઈને મારવા આવ્યા છે, એટલે મારનાર કોણ છે? મારો પરમાત્મા જ છે, મારવા દો. એને કોઈ પ્રતિકાર કર્યો નહીં. એવી રીતે એ પોતે સર્વજ્ઞ હોવા છતાં પણ મૂઢવત તિષ્ઠેત, પોતે મૂઢ છે, બુદ્ધિ પોતાની બિલકુલ કામ કરતી જ નથી. એવી રીતે એને જીવન જીવવું જોઈએ. અખંડાનંદજીના જે પેલા સંત ચરિત્રો મેં કહ્યું હતું, એમાં એક હતું કે એક કોઈક જ્ઞાની હતા, જંગલમાં રહેતા હતા, અને એને ભૂખ લાગી. હવે ભૂખ લાગી એટલે આમ તો ગામ બાજુ, શહેર બાજુ આવવું પડે. ત્યાં કોઈકનું યજ્ઞ પવિત્ર સંસ્કાર થતા હતા અને જમણવાર હતો. હવે જમણવાર હતો, એને આ તો દેખાય સાવ ગાંડા જેવો, એટલે એને લોકો દૂર હટાવતા હતા લાકડીથી કે શબ્દોથી,
કે જતો રે અહીંયાથી, જતો રે અહીંયાથી, કારણ કે ગંદો દેખાતો હોય, ગાંડા જેવો દેખાતો હોય, એટલે એને બહાર હાંકી કાઢતા હતા. એટલે એ બહાર તો ગયો દોડીને, પણ જેવું બધાની નજર હટી એવો પાછો આવી અને એ પતરાળાઓમાં જે કંઈ હતું તે જલ્દી જલ્દી ભેગું કરી અને ખાવા માંડ્યા. અજ્ઞાની એઠું પતરાળાઓમાં વધેલું ખાવા માંડ્યા. કેમ? કારણ કે એને તો એઠા જૂઠાનું, પવિત્ર અપવિત્રનું કોઈ એના માટે સવાલ જ નથી. એને તો માત્ર ક્ષુધા તૃપ્તિ કરવી છે, એટલે એને ખાવા માંડ્યું. અને એને એવી રીતે ઉપાડ્યું અને પાછા લોકો જોઈ ગયા. પાછો એ ફરીથી લઈ અને દોડી ગયો. અને દોડી અને વચ્ચે નાનું એક ગટર જેવું ગંદુ પાણીનું ખાબોચિયું હતું. એમાં પગ મૂકીને પણ આગળ જતા રહ્યા. કારણ કે એના માટે તો પવિત્ર અપવિત્ર, ગંદુ ચોખ્ખું, સ્વચ્છ, યોગ્ય અયોગ્ય કશું હોતું જ નથી. એવું સુંદર વર્ણન હતું. એટલે આપણને ત્યાં એક એક ચિત્ર આપણા મન સામે ઊભું થાય કે આ જ્ઞાનીનો વ્યવહાર કેવો હોય. જ્યારે પતરાળાઓમાંથી એઠું ખાવાનું લઈ અને પોતે ખાવા માંડે, ત્યારે એનું જે મન છે, એની બુદ્ધિ છે, એને શું કહીએ આપણે? એને મૂઢ કહે છે. વ્યવહારિક બુદ્ધિ પણ જેની નથી, યોગ્યતા વ્યવહારિક રીતે નથી, એને તો શરીર છે, શરીરની જરૂરિયાત પૂરી કરવી છે, એટલે થઈ ગયું. એવી રીતે મૂઢવત તિષ્ઠેત. અને વાયુવત અસક્ત ચરેત. વાયુ જેમ રાગથી સક્ત થઈ જતો નથી, એનામાં રાગ નથી. નહીં તો ફૂલ ઉપરનું જે હવા છે એ ફૂલ પર જ રહે, કારણ કે એને સુગંધ ગમે છે. અને ગટર ઉપરની હવા હોય એ એને ના ગમતી હોય. એવું નથી. વાયુ તો વચ્ચે ફૂલ આવે કે ગટર આવે, પોતે પોતાના સ્વભાવ પ્રમાણે ચાલતો જ રહે છે. એવી જ રીતે આ જ્ઞાની પણ એવું એને જીવન જીવવું જોઈએ. એટલે ત્યાં કહ્યું છે કે સર્વત્ર અવસ્થિતો દેહે, એ દેહથી અવસ્થિત છે, દેહમાં છે, છતાંય પણ ન આત્મા ન ઉપલિપ્યતે. ભગવદ્ ગીતા કહે છે આત્મા લેપાતો નથી. આમ આ જે જ્ઞાની છે એનું વર્તન કેવું હોય? તો કે છે અસંગ હોય. અહીંયા અશક્તિ એક જ મુખ્ય કહ્યું છે. અને એટલે 15મા અધ્યાયમાં પણ ભગવાને જ્યારે જ્ઞાનને માટેની આપણને સલાહ આપી, ઉપદેશ આપ્યો, ત્યારે શું કહ્યું હતું? કે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. દ્રઢતાપૂર્વક સંગને છેદી કાઢો. અને એ શસ્ત્ર છે અસંગ શસ્ત્ર, એનાથી એને છેદી કાઢવાનું છે. આ જે કહેલું ભગવાને તે જ અહીંયા જાણે કે આ શ્લોકમાં કહેલું છે. એટલે એક સૌથી સફળ એવું જો શસ્ત્ર હોય જ્ઞાન માટે તો એ છે અસંગત્વ. અહીંયા અસંગત્વની વાત કરી. એ અસંગત્વ ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ, એવું ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ગત સંગસ્ય, જેનો સંગ જતો રહ્યો છે, હવે આ સંગ નથી, અસંગ બની ગયો છે, અને એટલે મુક્ત બની ગયો છે. અને એટલે એ કેવો છે? તો જ્ઞાનાવસ્થિત ચેતસઃ, એની બુદ્ધિ હવે જ્ઞાનમાં જ રમેલી છે. એવો જે છે તે એ જ્ઞાની છે. એ જીવન મુક્તનું આવો વ્યવહાર હોય. એના પછી એમાં જ થોડીક બીજી ચર્ચા કરી શકાય કે આ જ્ઞાનીએ કેવી રીતે જીવન જીવવું જોઈએ. તો ત્યાં સ્મૃતિ શાસ્ત્રો, એટલે કે મનુસ્મૃતિ, પારાશર શ્રુતિ,
યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એ બધામાં આ જ્ઞાનીએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ એનું વર્ણન છે. પણ અહીંયા ભગવાને પણ 3જા અધ્યાયમાં એનું વર્ણન કરેલું છે. ભગવાન કહે છે કે અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. હા, સક્તાઃ કર્મણિ અવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ. વિદ્વાને અસક્ત રહી અને જેવું આસક્તિથી ગ્રસ્ત મનુષ્યો, અજ્ઞાની મનુષ્યો જેવો વ્યવહાર કરે એવો જ વ્યવહાર આ જ્ઞાની પણ કરે. પણ એ જ્ઞાની વ્યવહાર કરે ત્યારે એમાં આસક્તિ હોય નહીં. કેમ? કારણ કે એને તો લોક સંગ્રહ માટે કામ કરવું પડે. ભગવાન પોતે પણ એમ કે છે કે હું તો ભગવાન છું, મારે કંઈ કરવાનું નથી, પણ છતાંય લોક સંગ્રહાર્થે હું જેમ કાર્ય કરું છું એમ જ્ઞાનીએ પણ કાર્ય કરવું જોઈએ. અને કેવી રીતે કરવું જોઈએ એની અહીંયા સૂચના આપી છે જ્ઞાનીને. એ કહે છે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંજ્ઞિનામ. પોતાને કર્મથી અસંગ છે જ્ઞાની, પણ જે અજ્ઞાનીઓ કર્મ કરી રહ્યા છે એ અજ્ઞાનીઓને કર્મ કરતા રોકવા ના જોઈએ. કેમ? કારણ કે કર્મથી જ સત્વ શુદ્ધિ થાય છે, કર્મથી જ અંતઃકરણ શુદ્ધિ થાય છે. એટલે એમનામાં એક વિરોધી બુદ્ધિ ના ઉત્પન્ન કરાવવી જોઈએ કે તમે કર્મ ના કરો. એમને કર્મ કરવા દો, કર્મમાં એમને પ્રવૃત્ત કરો. અને એ જે કર્મ છે એ કામ્ય કર્મમાંથી નિષ્કામ કર્મ કેવી રીતે બને એની એને સમજ આપી અને નિષ્કામ કર્મમાં એમનું જોડાણ થાય એવો પ્રયત્ન જ્ઞાનીએ કરવો જોઈએ. જ્ઞાનીએ પોતે કંઈ કરવાનું નથી, પણ છતાંય એ આવી રીતે અજ્ઞાનીઓને ઉપદેશ આપી અને કર્મ કરાવી અને કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિનો એમને ઉપાય બતાવી, માર્ગ બતાવી, અને પછી કર્મમાંથી જાતે જ નિવૃત્ત થાય એવી સ્થિતિ એને ઊભી કરવી પડે. એટલે કે એને કર્મમાંથી રોકવાના ના હોય, માત્ર કામ્ય કર્મમાંથી નિષ્કામ કર્મ તરફ એમને સમજૂતી પૂર્વક દોરી જવાના હોય. એટલે ન બુદ્ધિ ભેદમ જનયેત. હે જ્ઞાનીઓ, તમે કર્મ જરૂરી નથી એમ કહી અને અજ્ઞાનીઓમાં બુદ્ધિભેદ ઉભો ના કરશો, પણ એમને કર્મ પ્રત્યેની એમની જે દ્રષ્ટિ છે એ તમે બદલો, એમાં તમે એની સમજ ઊભી કરો. એવું અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાને માર્ગદર્શન આપેલું છે જ્ઞાનીઓને કે કેવી રીતે જીવન જીવવું. બરાબર. બાકી હવે વિદેહ મુક્તિની વાત આવતા અઠવાડિયે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.